પાલિકાની ચૂંટણી જીતવા ભાજપના નેતાઓએ ધમકી આપવાનું હવે શરૂ કરી દીધું છે। કરજણ પાલિકાની ચૂંટણી પ્રચારમાં જિલ્લા ભાજપ પ્રમુખની મતદારોને ધમકી, ભાજપ જીતશે તો જ મકાનોનું ડિમોલિશન નહીં થાય એવી ધમકી આપી સતીશ નિશાળિયાએ, અને જો ભાજપ નહીં જીતે તો મકાનો તોડી પાડવાની પરોક્ષ રીતની ધમકી આપવામાં આવી। સતીશ નિશાળિયાએ આપેલી ધમકીને શહેર ભાજપ પ્રમુખે આપ્યું સમર્થન। આ વખતે જો આ ચારે અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। ગેરકાયદેસર વસવાટની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી આ બધા જ લોકોને ઘર આપવાની જવાબદારી એ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની છે। પરંતુ જે કરી રહ્યા છે લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે, લોકોને એવું સમજાવે છે કે ભાજપના લોકો આવશે તો આ તમારા મકાનો તોડી નાખશે। સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં।